मॉडर्न स्कूल आयोजित यूट्यूब लेक्चर में आप सर्व विद्यार्थी भाईओ तथा बहनों हार्दिक स्वागत करवामां आवे छे। बेटा लास्ट लेक्चरनी अंदर आपणे 8मुं प्रकरण पूरुं कर्युं हतुं, बराबर, दशम संख्याओवाळुं। हवे आवे छे आपणुं 9मुं प्रकरण। तो तमने बोर्ड पर 10मा प्रकरणनुं हेडिंग देखातुं हशे। तो 9मुं प्रकरण छे बेटा माहितीनुं नियमन, बराबर छे। तो तमे जोवो छो के बधा धोरणनी लगभग स्कूलो स्टार्ट थई गई। जो आपणी स्कूलो स्टार्ट थई जाय, बराबर, तो त्यारे ज हुं तमने करावी शकું માટે એ બાકી રાખ્યું છે, બરાબર, કારણ કે એમાં આલેખ ને એવું બધું દોરવાનું અને એ વસ્તુ મારે તમને સમજાવવાની છે। જો પર્સનલી તમે સામે હોય તો તમે કઈ રીતે આલેખ દોરો છો એ મને ખ્યાલ આવે ને ક્યાં ભૂલ છે એ પણ આપણને ખબર પડે માટે। ઓકે, તો ચાલો હવે આપણે અભ્યાસ કરશું પ્રકરણ 10નો કે જેનું નામ છે માપન, બરાબર। માપનનો અભ્યાસ કરવાનો છે। મારા હાથમાં પ્રેક્ટિસ બુક છે, એમાંથી હું તમને થોડાક સૂત્ર અને જે કંઈ કોને પરિમિતિ કહેવાય, કોને ક્ષેત્રફળ કહેવાય એવું તમને નાના ધોરણમાં આવતું હતું, એ વસ્તુ તમને મોટા ધોરણમાં સમજાવું છું કે એમાં થોડું હવે આપણે વધી જતું હોય છે, બરાબર છે। તો આપણે એનો અભ્યાસ કરીશું। ચાલો, કોની પરિમિતિ કોને કહેવાય? તો કે બંધ આકૃતિની બધી જ બાજુની લંબાઈનો સરવાળો એને આપણે શું કહીએ છીએ બેટા? પરિમિતિ। મારી સાથે વિડીયો જોતા જોતા તમે આ લખવા માંડજો। આ એની વ્યાખ્યા છે પરિમિતિની, બરાબર છે। શું વ્યાખ્યા છે? બંધ આકૃતિની બધી બાજુઓની લંબાઈનો સરવાળો એટલે આકૃતિની પરિમિતિ, બરાબર છે। ચલો બેટા, પરિમિતિ કોને કહેવાય? તો કે બંધ આકૃતિઓની બધી બાજુઓના માપનો જે સરવાળો કરીએ છીએ એને આપણે શું કહેતા હોઈએ છીએ? પરિમિતિ। હવે ચાલો, પરિમિતિ તમને ખબર છે સૂત્રની અંદર લંબચોરસ, ચોરસ, પહેલાં આપણે લખીએ ચોરસની પરિમિતિ। એનું સૂત્ર છે 4 ગુણ્યા લંબાઈ, બરાબર। ચોરસ કોને કહેવાય? બધી બાજુ સરખી હોય। તો આ આપણો શું થઈ ગયો બેટા? ચોરસ। તો ચોરસની પરિમિતિ એટલે બધી બાજુના માપનો શું કરવાનો બેટા? સરવાળો। આમાં તમે એવું પણ લખી શકો કે ચારેય બાજુના માપનો સરવાળો, પણ આપણને સરળ પડે, એક જ માપ હોય છે તો સરળ પડે માટે એ સૂત્ર છે 4 ગુણ્યા લંબાઈ। પછી આવે છે લંબચોરસની પરિમિતિ, બરાબર। એનું સૂત્ર છે 2 લંબાઈ વત્તા પહોળાઈ, બરાબર છે। હવે તમને ખબર છે લંબચોરસ કોને કહેવાય? બરાબર, એક આ લંબાઈ છે અને એક એની શું છે બેટા? પહોળાઈ। તો 2 પછી લંબાઈ વત્તા પહોળાઈ, આમ તો તમે ચારેય બાજુનો સરવાળો કરો તો પણ જવાબ તો એ જ આવવાનો છે, બરાબર। આ રીતનું આપણને સૂત્ર આપેલું છે। હવે વાત કરવાનું છે કે બધી વારાફરતી બધી બાજુઓ આવે છે, બરાબર। તો સમબાજુ ત્રિકોણની પરિમિતિ, સમબાજુ એટલે બધી બાજુઓ સરખી હોય, બરાબર। સમબાજુ ત્રિકોણની પરિમિતિ, આપણે એનું સૂત્ર લખવાનું છે। ત્રિકોણ કોને કહેવાય બેટા? આને કહેવાય ત્રિકોણ। સમબાજુ એટલે બધી બાજુના માપ સરખા હોય, આપણે લઈએ ચાલો 5, 5, 5, તો બધી બાજુના માપ સરખા હોય એને કયો ત્રિકોણ કહેવાય બેટા? સમબાજુ ત્રિકોણ। પછી 2 બાજુઓના માપ સરખા હોય તો એને કયો ત્રિકોણ કહેવાય? સમદ્વિબાજુ ત્રિકોણ। અને 3 બાજુઓના માપ જો અલગ અલગ હોય તો એને કેવો ત્રિકોણ કહેવાય છે? વિષમબાજુ ત્રિકોણ। ચલો, સમબાજુ ત્રિકોણની પરિમિતિ 3 બાજુઓ હોય એટલે આપણે એ લખી શકીએ કે 3 ગુણ્યા બાજુની લંબાઈ। આ બધા સૂત્રો જો આપણને પરફેક્ટ આવડતા હોય તો આપણે દાખલા સરળતાથી ગણી શકીએ। અથવા તો ત્રિકોણ તો 3 બાજુના માપનો સરવાળો તમે એવું લખી નાખો તો પણ ચાલે, બરાબર। જસ્ટ હું તમને ત્રિકોણ દોરીને સમજાવું છું કે આને ત્રિકોણ કહેવાય। એટલે બાજુમાં ખાલી એવી નાની એવી આકૃતિ દોરી છે। પછી સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ, સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ,
તો એનું સૂત્ર શું આવે બેટા? 4 ગુણ્યા બાજુની લંબાઈ. અથવા તમે એવું પણ લખી શકો કે ચારેય બાજુના માપનો સરવાળો, બંને સરખું જ થવાનું છે, બરાબર? 4 ગુણ્યા બાજુની લંબાઈ. હવે તમને ચતુષ્કોણ એવો શબ્દ નવો દેખાય છે, બરાબર? ચતુષ્કોણ, ચારેય બાજુ હોય એને કયો કહેવાય બેટા? ચતુષ્કોણ. 2 બાજુ 3 બાજુ હોય એને શું કહેવાય છે બેટા? ત્રિકોણ, બરાબર છે? તો ચતુષ્કોણ એટલે ચતુષ્કોણ પણ થોડું થોડું લંબચોરસ જેવું જ આવે. સમબાજુ ચતુષ્કોણ એટલે બધી બાજુઓના માપ કેવા હોય? સરખા. 4 4 4 4, 6 6 6, ગમે તે માપ હોય પણ બધા માપ કેવા હોય બેટા? સરખા. તો બાકી પરિમિતિની વાત કરી હોય એટલે જે કોઈ પણ તમને આકૃતિ આપી હોય એ બધી બાજુના માપનો આપણે શું કરી નાખવાનો બેટા? સરવાળો. પરિમિતિ એટલે સરવાળો. એ કન્સેપ્ટ આપણા મગજમાં ક્લિયર હોવો જોઈએ. જેટલા માપ આપે છે એ બધા માપનો સરવાળો, બરાબર? પણ અહીંયા તમને સૂત્રની મદદથી આપ્યું છે તો આપણે પણ સૂત્રની મદદથી એનો ઉપયોગ કરવાનો છે. સૂત્રનો ઉપયોગ કરી પછી કીધું છે નિયમિત પંચકોણની પરિમિતિ. નિયમિત પંચકોણ એટલે 5 બાજુઓ હશે, બરાબર? પંચકોણની પરિમિતિ તો શું આવે બેટા? 5 ગુણ્યા બાજુની લંબાઈ. પંચકોણ આપણે કરવો હોય તો જો આવો કંઈક શેપ થાય. જો 1 2 3 4 ને 5, આ પંચકોણ કહેવાય, બરાબર છે? ઘણા શેપ એવી રીતે આવી શકે, પણ યાદ રાખવાનું પંચકોણ એટલે કેટલા માપ હોય? 5. આ પાંચેય બાજુના માપનો સરવાળો કરો ને તો પણ એ જ જવાબ આવે છે, બરાબર? પછી કીધું છે ષષ્ઠકોણ. શું કીધું છે બેટા? ષષ્ઠકોણ. ષષ્ઠકોણ એટલે 6. નિયમિત ષટકોણની પરિમિતિ બરાબર શું આવે બેટા? 6 ગુણ્યા બાજુની લંબાઈ. 6 ગુણ્યા બાજુની લંબાઈ, બરાબર છે? આ તમે બોર્ડ ઉપરથી લખી નાખો. ચલો, નિયમિત ષટકોણની પરિમિતિ એટલે 6 ગુણ્યા બાજુની લંબાઈ એટલે 6 બાજુઓ હશે ને કેટલી બાજુ હોય બેટા? 6 બાજુઓ. 1 2 આ 3 4 5 અને 6 આ ષટકોણ થયો. 1 2 3 4 5 અને 6 એટલે ષટકોણની પરિમિતિ. જો બેટા તમને થોડું આડું દેખાતું હશે કેમ કે સ્ટેન્ડમાં થોડીક તકલીફના કારણે, બરાબર? બાકી તો છે તો લખાણેલું તો સીધું જ છે, પણ થોડીક તકલીફ છે. કારણ કે આજથી નાના મોટા ધોરણ સ્ટાર્ટ થઈ ગયા, 9 થી 12, એટલે થોડુંક આપણે એડજસ્ટ કરવું પડે. ચાલો, હવે જે મેં લખાવ્યું છે એ બધા સૂત્રો હું ફરી વખત તમને રિપીટ કરાવું છું કઈ રીતે કરવાનું છે. ચાલો, અહીંયા તમને એવું કીધું છે પરિમિતિ એટલે શું, બરાબર? તો કે બંધ આકૃતિ જે છે, બંધ આકૃતિ એટલે બધી બાજુથી બંધ હોવી જોઈએ, બરાબર? તો બંધ આકૃતિની બધી બાજુઓની લંબાઈનો સરવાળો એટલે આકૃતિની શું થાય છે બેટા? પરિમિતિ. હવે ચોરસની પરિમિતિનું સૂત્ર છે, ચોરસ તમે બધાએ જોયું છે, તો કે 4 ગુણ્યા લંબાઈ. પછી કીધું છે લંબચોરસ, તો 2 લંબાઈ વત્તા પહોળાઈ. આ એની પરિમિતિનું સૂત્ર છે બેટા, સૂત્ર. પછી છે સમબાજુ ત્રિકોણ. ત્રિકોણ આપણે જોયું છે ને કેટલી બાજુ હોય તમે જુઓ તો 1 2 ને 3, તો 3 ગુણ્યા બાજુની લંબાઈ. પછી સમબાજુ ચતુષ્કોણની વાત કરી છે તો કે 4 ગુણ્યા બાજુની લંબાઈ. પછી પંચકોણ તો 5 ગુણ્યા બાજુની લંબાઈ. પછી ષષ્ઠકોણ તો 6 ગુણ્યા બાજુની લંબાઈ, બરાબર છે? આ જ રીતે આપણે જે આપ્યું છે એ રીતે હવે દાખલા આવે છે આપણે આના આધારે. હવે બંધ આકૃતિ કોને કહેવાય, બરાબર? તો જે બધી બાજુથી ક્યાંયથી આકૃતિ ખુલ્લી ન હોય તો આને આપણે કઈ આકૃતિ કહીએ છીએ બેટા? બંધ આકૃતિ કહીએ છીએ. હવે બોર્ડ ઉપરથી વ્યવસ્થિત રીતે તમે આ વસ્તુ લખી નાખો, બરાબર છે? તમને પરફેક્ટ વસ્તુ દેખાય છે તો તમે બોર્ડ ઉપરથી લખી નાખો. ચાલો, હવે આ બોર્ડ ઉપરથી સરસ રીતે આપણે લખાઈ ગયું છે. આકૃતિ પણ તમારે નાની એવી દોરી હોય તો સારું, કેમ કે આપણને ખબર પડે. હવે જો બેટા આની પછી તમને સપ્તકોણ આપ્યો હોય. સપ્તકોણ એટલે 7 બાજુ, અષ્ટકોણ તો 8 બાજુ, 9 કોણ તો 9 બાજુ અને 10 કોણ તો 10 બાજુઓ, બરાબર છે? અહીંયા સુધી આપણને ખબર પડી ગઈ. ચોરસ, લંબચોરસ, પછી ત્રિકોણ, પછી ચતુષ્કોણ એટલે 4 બાજુ, પંચકોણ એટલે 5 બાજુ, ષષ્ઠકોણ એટલે 6 બાજુ, સપ્તકોણ એટલે 7 બાજુ, અષ્ટકોણ એટલે 8 બાજુ, 9 કોણ એટલે 9 બાજુ ને 10 કોણ એટલે 10 બાજુ, બરાબર? આ બધા પહેલાં આપણને એક વસ્તુ ખબર હોવી જોઈએ કે બહુકોણ કોને કહેવાય, બરાબર છે? તો હવે હું તમને એ બહુકોણની વ્યાખ્યા લખાવું છું, બરાબર? આ લખાઈ જ ગયું હશે, બરાબર છે?
જેની બધી બાજુઓના માપ સરખા હોય, બરાબર છે, જેની બધી જ બાજુઓના માપ સરખા હોય તે બહુકોણને નિયમિત બહુકોણ કહેવાય. તે બહુકોણને નિયમિત બહુકોણ કહેવાય. ચલો આ તમારે લખાઈ ગયું કે જેની બધી બાજુઓના માપ સરખા હોય. આપણે જોતા હતા, તમને જે મેં સૂત્ર લખાય એમાં નિયમિત ચતુષ્કોણ, નિયમિત પંચકોણ, નિયમિત ષષ્ટકોણ, નિયમિત અષ્ટકોણ, નિયમિત સપ્તકોણ, નિયમિત અષ્ટકોણ, નિયમિત નવકોણ, નિયમિત દસકોણ. નિયમિત એટલે બધી બાજુના માપ કેવા હોય બેટા? સરખા. તો એને કેવો બહુકોણ કહેવામાં આવે છે? નિયમિત બહુકોણ. અને બહુકોણ એટલે આકૃતિ બંધ હોય એને શું કહેવામાં આવે છે બેટા? બહુકોણ. બરાબર છે. તો આ એક વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. ચાલો હવે એ થઈ ગયું છે આટલું. હવે આપણે આપણા જે પાઠ્યપુસ્તક છે એના દાખલાનો અભ્યાસ કરીશું. ચાલો બધા બાળકો પહેલાં પાઠ્યપુસ્તકમાં જોઈ લો આપણું 10.1. તમારા પાઠ્યપુસ્તકની અંદર આપણે 10.1 કાઢો. ચાલો સરસ મજાની આકૃતિઓ તમને આવી રીતે અલગ અલગ આકૃતિઓ આપેલી છે. દેખાય છે બેટા? તો આકૃતિ હું બોર્ડ ઉપર નહીં દોરું, એકાદી દોરીને બતાવું છું. બાકી જુઓ, તમને જે આકૃતિ આપી છે આ બધી, તો આ બધી બાજુના માપના તમારે શું કરી નાખવાના? સરવાળા. એટલે આપણને મળી જાય. અહીંયા જો 1, 2, 3 ને 4 બાજુ આપી છે. 4 બાજુ છે એટલે એને શું કહેવાશે બેટા? ચતુષ્કોણ કહેવાશે. પછી 1, 2, 3 ને 4 પણ બધી બાજુઓના માપ કેવા છે બેટા? સરખા. તો એને કયો બહુકોણ કહેવાય? નિયમિત ચતુષ્કોણ કહેવાય. અહીંયા જુઓ 1, 2, 3 ને 4, તો આ પણ ચતુષ્કોણ છે. બરાબર છે. પછી અહીંયા તમને આવી રીતે સાથીઓ આપેલો છે, આ રીતે આપેલું છે. તો આ બધા દાખલાનું આપણે હવે વારાફરતી એક એક ગણીએ છીએ. આ જે સાથિયાવાળી આકૃતિ છે ને, આયરાવાળી આકૃતિ છે, એમાં તમારે બહુ સરળ રીતે એટલું યાદ રાખવાનું, જેટલા માપ આપ્યા છે ને બેટા, એ બધા માપનો તમારે શું કરવાનો છે? સરવાળો કરવાનો. શું કરવાનો છે? સરવાળો કરવાનો છે. હવે એકાદા બેમાં હું આકૃતિ દોરીશ, પણ તમારે શું કરવાનું? પહેલાં આકૃતિ દોરવાની ને પછી દાખલો ગણવાનો છે. બરાબર ને? આ બધી આકૃતિઓ આવડે એવી છે એટલે તમને દોરવાનું કીધું છે. બરાબર છે બેટા? ચાલો હવે આપણે 10.1ના પહેલા દાખલાનો અભ્યાસ કરીશું. સ્વાધ્યાય 10.1. એનો આપણે પહેલો જ દાખલો જોઈ લઈએ. તો કેવો આપેલો છે? આવી કંઈક આકૃતિ તમને આપેલી છે. આનું માપ છે 4, આનું 2, આનું 1 અને આનું કેટલું છે બેટા? 5. બધું માપ તમને સેમીમાં આ રીતે આપેલું છે. બરાબર છે. પરફેક્ટ આપણને જેવી આવડે એવી આકૃતિ દોરવાનો આપણે પ્રયત્ન કરવાનો છે. અને મેં હંમેશા તમને કીધું છે કે આકૃતિ હંમેશા પેન્સિલથી દોરાય. શેનાથી દોરાય બેટા? પેન્સિલથી દોરાય. હવે અહીંયા તમે જોઈ લો તો પહેલાં હું તમને સમજાવું કે આની તમને બધામાં પરિમિતિ શોધવાનું કીધું છે. પરિમિતિ શોધવાનું એટલે દાખલો ખૂબ સરળ છે. જે તમને માપ આપ્યું છે એ બધા જ માપનો તમારે સરવાળો કરી નાખવાનો છે. તો અહીંયા આગળ આપણે જોઈ લઈએ કેટલા માપ આપણને આપ્યા છે. આ 1, 2, 3 અને 4. એટલે આ 4 માપ આપ્યા છે એટલે એને શું કહેવાય બેટા? ચતુષ્કોણ. શું કહેવાય બેટા? ચતુષ્કોણ. બરાબર છે. તો અહીંયા લખવાનું કે ચતુષ્કોણની પરિમિતિ બરાબર, ચતુષ્કોણની પરિમિતિ બરાબર ચારેય બાજુના માપનો સરવાળો. ચારેય બાજુઓના માપનો સરવાળો. હવે તમને કઈ કઈ 4 બાજુઓ આપેલી છે આપણે વારાફરતી લઈએ તો કે 4 સેમીમીટર છે એ પણ સાથે લેતું જવાનું. પછી 2 સેમી, પછી 1 સેમી, પછી કેટલા સેમી છે બેટા? 5 સેમી. બરાબર. હવે આ બધાનો આપણે શું કરી નાખવાનો? સરવાળો. તમને આવડે જ છે. 4 ને 2 6, 6 ને 1 7, 7 ને 5 12.
તો અહીંયા જવાબ આવે 12 સેન્ટીમીટર. ચતુષ્કોણની તમે પરિમિતિ શોધી કે બધી બાજુઓના માપનો સરવાળો. ઓકે, ચલો આ દાખલો તમે લખી નાખો. બરાબર છે. એક વાત યાદ રાખવાની છે કે તમારે લોકોને દાખલામાં આકૃતિ દોરી અને પછી જ દાખલો ગણવાનો છે. એટલે તમે મારી સાથે સાથે ન કરી શકો તો કાંઈ નહીં, એક વખત વિડીયો એમનેમ જોઈ લેવાનો, પછી શું કરવાનું, વિડીયો જોતો જવાનો અને દાખલા કરતા જવાના. બરાબર છે, જેથી આપણે સરળતાથી કરી શકીએ. અને તમે ચતુષ્કોણ કહો કે ખાલી પરિમિતિ કહો, બધું ચાલે. નિયમિત ચતુષ્કોણ એવો જો શબ્દ હોત બેટા તો બધી બાજુના માપ સરખા હોત. બરાબર. અહીંયા તમને કોઈ આકારનું નામ આપવાનું કીધું નથી. અહીંયા તમે ખાલી એવું લખો ને પરિમિતિ બરાબર ચારે બાજુના માપનો સરવાળો તો પણ ચાલે. પણ અહીંયા મેં લખ્યું છે કે આ ચતુષ્કોણ જેવું મને લાગ્યું, 4 બાજુઓ છે એટલે મેં ચતુષ્કોણ કીધું છે. બરાબર. અહીંયા તમને ખાલી આકાર બાકારનું કાંઈ કીધું નથી, ખાલી એટલું કીધું છે પરિમિતિ શોધો. પરિમિતિ શોધવાની કે એટલે જે માપ આપ્યું છે એ બધા જ માપનું આપણે શું કરી નાખવાનું છે બેટા, સરવાળો. આ એક વખત મેં તમને આકૃતિ દોરીને સમજાવ્યું છે. બરાબર. હવેના દાખલા આપણે ફટાફટ ખાલી પરિમિતિના દાખલા કેમ ગણવાના છે એ આપણે કરી નાખીએ. ચલો હવે દાખલા નંબર 2. બરાબર. મોટા બોર્ડમાં એક સાથે 2 દાખલા આપણે કરી શકીએ. બરાબર. ચલો હવે બી, સ્વાધ્યાય 10.1. ચલો હવે તમને કંઈક આવું માપ આપેલું છે, આવી આકૃતિ છે. બરાબર. અહીંયા તમને 23 સેમી માપ આપ્યું છે. બરાબર. હવે હું ખાલી માપ જ લખું છું. 35 સેમી, પછી 40 સેમી અને પછી 35 સેમી. જો અહીંયા તમે જુઓ તો 2 સામસામેના માપ કેવા છે બેટા, સરખા છે. આ 35 છે ને આ 35 છે, પણ અહીંયા 23 છે ને અહીંયા કેવા છે, 23. આને 4 બાજુઓ છે એટલે તમે ચતુષ્કોણ પણ લખી શકો. પણ અહીંયા ઘણી આપણે હવે ખાલી એટલું જ લખીએ કે પરિમિતિ બરાબર ચારેય બાજુના માપનો સરવાળો. ચારેય બાજુઓના માપનો સરવાળો. ચારેય બાજુ આપણે લખીએ તો 35 વત્તા 23 વત્તા 35 વત્તા 40. આ બધું માપ સેન્ટીમીટરમાં છે એટલે દરેક વખતે ન લખવું પડે એટલે મેં આ રીતે કરી નાખ્યું. હવે આ બધાનો આપણે શું કરી નાખવાનું બેટા, સરવાળો. જો મોઢે આવડતો હોય તો વાંધો નહીં, નહીંતર આવી રીતે સાઈડમાં લખી નાખવાનું. બરાબર છે. અને પછી સરવાળો કરી નાખીએ. બરાબર. સરવાળો કરવાનો છે ને એટલે 5 ને 5 10 ને 3 13, 13 ત્રગડો વધી ચડીએ, 3 ને 3 6, 6 ને 3 9, પછી 10 11 12 અને 13. તો અહીંયા તમે લખી શકો 135 સેન્ટીમીટર. આ એની શું આવી ગઈ બેટા, પરિમિતિ. બરાબર છે. આ તમારો દાખલા નંબર કયો હતો, બી હતો. બરાબર. હવે એની પછીનો દાખલા નંબર આપણો કયો છે બેટા, સી છે. કયો દાખલો છે, સી. ચલો સી પણ હું તમને સાથે સાથે જ કરાવી દઉં છું. જો બધી બાજુઓના માપ કેવા છે બેટા, સરખા. આનું પણ 15, આનું પણ 15, આનું પણ 15 છે અને આનું પણ 15. હવે આને તમે એવું પણ કહી શકો કે નિયમિત ચતુષ્કોણ. તો નિયમિત ચતુષ્કોણની પરિમિતિ, તો એનું સૂત્ર તમને આવડે છે 4 ગુણ્યા બાજુની લંબાઈ. પણ અહીંયા તમને એવું સૂત્રનો ઉપયોગ કે એવું કાંઈ કીધું નથી, માત્ર એટલું કીધું છે પરિમિતિ શોધો. પરિમિતિ શોધો એટલે આપણે એક જ સૂત્ર લખીએ કે બધી બાજુઓના માપનો સરવાળો. બરાબર છે. પરિમિતિ 4 બાજુઓ છે, તમે ચારેય બાજુનો સરવાળો એવું લખો તો પણ ચાલે, અથવા 1 2 3 ને 4 તો બધી બાજુના માપનો સરવાળો. બધી બાજુઓના માપનો સરવાળો શું છે બેટા, 15 વત્તા 15 વત્તા 15 વત્તા 15 સેમી. તો 15 ને 15 30 ને 15 45 ને 15 60, એટલે કે 15 ચોક 60 સેન્ટીમીટર. સેન્ટીમીટર હોય તો સેન્ટીમીટર ને મીટર હોય તો મીટર લખવું જરૂરી છે. હવે જે તમને આકૃતિઓ આપેલી છે બેટા,
બરાબર છે. એ આકૃતિઓમાં પણ આવું જ કરવાનું છે. જે કાંઈ માપ આપ્યું હોય એ બધી બાજુના માપનો તમારે શું કરવાનું છે બેટા? સરવાળો જ કરવાનો છે. તો ચાલો હવે એની પછી તમને જે આપ્યું છે એ શું આપ્યું છે? પંચકોણ. બરાબર. પછી તમને બીજો એક દાખલો સાથિયાવાળો આપેલો છે. બરાબર છે. કયો છે એ દાખલો? આપણો એફ છે. બરાબર. સી સુધી કર્યો આપણે. પછી ડી છે, એમાં તમારે શું છે બેટા? બધી બાજુઓના માપ તમને આપ્યા છે. તો 4 પંચા ને 20, એટલે એનો જવાબ કેટલો આવશે? 20. બરાબર છે. પછી તમને જે ઈ આપ્યો છે, બરાબર, એનો 20 જવાબ આવે છે. પછી તમને જે એફ આપ્યો છે બેટા, એ એફમાં તમે જુઓ તો કે તમને એવું આપેલું છે કે સાથીઓ એક દોરેલો આપેલો છે. આપ્યો છે ને સાથીઓ દોરેલો. તો સાથીયામાં આપણે શું કરવાનું? જેટલા તમને માપ આપ્યા છે એ બધા માપનો સરવાળો કરશો ને તો 52 થશે. કેટલો થશે બેટા? 52. બરાબર. અને એની પછી બધા, ચાલો એ કંઈ વાંધો નહીં, એ 3 દાખલા હું ફટાફટ તમને કરાવી જ દઉં છું, જાતે નથી કરવા. બરાબર. હવે એક વાત યાદ રાખજો બેટા, હું આકૃતિ નથી દોરતી, આકૃતિ તમે તમારી જાતે દોરી નાખજો. બરાબર. ચલો પછી તમને જો બેટા આ દાખલો આપેલો છે, આવું પંચકોણ જેવું દેખાય છે. બરાબર. તો એ કયું માપ છે? ABCD. એ શું છે બેટા? ડી. બરાબર. ત્યાં આગળ તમારે લખવાનું પરિમિતિ બરાબર બધી બાજુના માપનો સરવાળો. આકૃતિ જાતે દોરી નાખજો બેટા. બરાબર છે. તો થઈ જશે દાખલા. શું આપ્યું છે બેટા? બધાનું માપ કેટલું આપ્યું છે? 4 + 4 + 4 + 4 + 4. 5 વખત 4 4 આપેલા છે. જો તમે આકૃતિમાં જુઓ, 1 2 3 4 અને 5. તો બધું માપ શેમાં છે બેટા? સેન્ટીમીટરમાં. બરાબર. 4 ને 4 8 ને 4 12 ને 4 16 ને 4 20. તો આનો જવાબ તમારો કેટલો આવી ગયો બેટા? 20 સેન્ટીમીટર. ચાલો એની પછી ઈ. ઈની અંદર જુઓ તો બાળકો તમને એરો આપેલો છે. આ એરો દેખાય છે? એરો દેખાય છે કે નહીં? એમાં પણ કાંઈ મૂંઝાવાનું નથી, તમારે દોરી નાખવાનું. જે કાંઈ માપ આપ્યું છે એ બધા જ માપનો આપણે શું કરી નાખવાનો છે? સરવાળો. શું કરવાનો છે? સરવાળો. તો ચાલો લખી નાખીએ. પરિમિતિ બરાબર બધી બાજુના માપનો સરવાળો. બધી બાજુના માપનો સરવાળો. ચલો બધી બાજુના માપ આપણે લખતા જઈએ વારાફરતી. ઘણી બધી બાજુઓ છે. બરાબર. તો કે મેં અહીંયાથી શરૂ કર્યું, આ 1, પછી 4 4 0.5 0.5 2.5 અને 2.5. બરાબર. તો કે 1 સેમી વત્તા 4 સેમી વત્તા 4 સેમી, ત્યાં સુધી તો દેખાય છે. હવે અહીંયા 0.5 અને આ 0.5, તો 0.5 સેમી વત્તા 0.5 સેમી, અને પછી તમને આપ્યું છે 2.5. જો અહીંયા ને અહીંયા માપ આપ્યું છે 2.5 સેમી વત્તા 2.5 સેમી. હવે અહીંયા મેં દરેક જગ્યાએ સેમી લખી નાખ્યું. આવું ન કરીએ ને બેટા તો આવી રીતે કરી નાખવાનું, બધું લખીને પછી કૌંસની બહાર સેમી લખી નાખવાનું. એનો અર્થ શું થાય કે બધું જ માપ શેમાં છે બેટા? સેન્ટીમીટરમાં. હવે આપણે આનો સરવાળો, જો તમને પોઈન્ટવાળા દાખલાનો મેં સરવાળો કરતાં શીખવ્યો હતો. ચલો 1 પછી 4 પછી 4 પછી 0.5 0.5 2.5 અને 2.5. અહીંયા ઘડી પોઈન્ટમાં કાંઈ નથી તો આપણે આપણી જાતે 0 સમજી લીધા. 5 ને 5 10 ને 5 15 ને 5 20 20 શૂન્ય, વધી ચડી 2 2 ને 1 3. બરાબર. 3 3 ને 4 7. બરાબર. 7 પછી 8 9 10 અને 11, પછી 12 13 14 અને 15, એટલે 15.0 સેમી. એનો અર્થ કે 15 સેમી થાય. ઓકે. પોઈન્ટવાળો હોય કે ગમે તે હોય એનાથી આપણને કોઈ ફેર પડતો નથી. બરાબર. મેં બાજુમાં તમને સરવાળો શીખવાડવા માટે મેં બાજુમાં એ વસ્તુ કરેલી છે. બરાબર. આપણો જે જવાબ આવી જાય એ આપણે બ્લુ પેનથી હવે હાઇલાઇટ કરીએ. ચાલો હવે છેલ્લો દાખલો આપણો એક બાકી છે, એફ. કયો દાખલો બાકી છે બેટા? આપણો એફ. હવે એફની અંદર તમને સાથીઓ આપેલો છે. શું આપેલું છે બેટા? સાથીઓ. જુઓ તમને તમારે આવી રીતે તમારી પુસ્તકમાં એફમાં સાથીઓ દેખાય. ઘણા બધા માપ છે તો આપણે એક એક સાઈડ લેતી જવાની. જોજો બધી સાઈડના પાછા માપ તો સરખા જ હશે. જો એ 1 4 2 અને 3, તો અહીંયા તમે જોઈ લો 1 4 3 અને 3 આવી ગયું. એ જ બધા માપ છે. વારાફરતી આપણે એક એક સાઈડ લઈને એના સરવાળો કરતા જશું. બરાબર છે. તો પરિમિતિ બરાબર
બધી બાજુના માપનો સરવાળો. જો તમને 5 બાજુ આપીને પંચકોણ લખવું હોય તો પણ ચાલે, બરાબર. 6 બાજુ આપીને ષટકોણ લખો તો પણ ખોટું પડે નહીં કે ષટકોણની પરિમિતિ, પંચકોણની પરિમિતિ, 4 બાજુ તો ચતુષ્કોણની પરિમિતિ, 3 બાજુ તો ત્રિકોણની પરિમિતિ, એવું પણ લખી શકો. અને તમને એવું થાય ટીચર આવી આકૃતિ હોય તો શું કરવાનું, તો અહીંયા ઘડી લખવાનું કે એરો અથવા તો કે બરાબર એરાની પરિમિતિ. અહીંયા તમને આપ્યું છે તો કે સ્વસ્તિક આપ્યો છે, સાથીઓ, સ્વસ્તિક, આ બધું તમે બાળકોએ ઘરે જોયું જ હોય, બરાબર. તો સ્વસ્તિકની પરિમિતિ એવું લખી નાખો તો પણ ચાલે, બરાબર છે. પણ તમારે લખવાનું છે મારી સાથે સાથે જ લખતા જાઓ એટલે પછી વાંધો આવે નહીં. કેટલા બધા માપ તમને આપેલા છે, બરાબર. એ બધા જ માપ તમારે લખવાના છે, બરાબર. હું સીધો તમને એ બધી બાજુઓ લખતા જઈએ તો શું થાય બેટા, પહેલાં બધી 4 4 4 વાળું લઈ લઈએ તો કે 4 + 4 + 4 + 4, બરાબર. પછી તો કે 3 કેટલી વખત છે જુઓ તો 1 2 3 4 5 અને 6 વખત જુઓ, 1 પછી 2 પછી 3 પછી કેટલી વાર છે 4 5 6 ને 7 વખત, તો +3 +3 +3 +3, બરાબર છે, +3. પછી 2 કેટલી વખત છે ગણો તો 1 2 3 અને 3 વખત ને 1 2 ને 3 વખત 2 છે તો 2 + 2 + 2. પછી 1 કેટલી વખત છે તો કે 1 2 3 અને 4 વખત, તો કે 1 2 3 અને 4 વખત. હવે કોઈ માપ રહી જાય છે જુઓ તો 1 2 3 4 5 6 7 8 10 11 12 13 14 15 ને 16 જે માપ આપ્યા છે એ બધા જ માપ આપણે લખવાના છે, બરાબર. તો બધા માપ તમે જુઓ તો તમને ખબર પડે કેટલું આપ્યું છે. જો 4 + 3 + 3 એ જે માપ આપ્યા છે એ તમારે જે રીતે લખવા હોય એ રીતે બધા જ માપ લખી અને એનો તમારે શું કરવાનો છે બેટા, સરવાળો કરવાનો છે. આ બધા માપ તમે લખજો, બરાબર છે. અલગ અલગ ઘણી બધી રીતે, ચાલો એક રીતે આવી રીતે લખી શકાય કે બધા 4 વાળા માપ સાથે લઈ લો, અથવા તો એક આ બાજુ લઈએ. ચાલો તો પહેલું કયું માપ છે બેટા 1, બરાબર. પછી 4, પછી 2, પછી 3. ચાલો આટલું ચોરસ પૂરું. હવે આ ચોરસ આપણે લઈએ, બરાબર. તો કે 1 + 4 + 3 + 3 + 3. પછી આ લઈએ, બરાબર. તો 2 + 3 + 1 + 4. પછી ફરી લઈએ આ બાજુનું માપ, બરાબર છે. તો 4 + 2 + 3 + 3 + 1. આ એક ચોરસ હું લેતી ગઈ છું બાળકો, બરાબર છે, જેથી કોઈ પણ આપણે ભૂલમાં રહી જાય નહીં, બરાબર. હવે આ બધાનો આપણે શું કરવાનો છે, સરવાળો, જે તમને ખૂબ સરસ રીતે આવડે છે. જો 4 ને 1 5, 5 ને 2 7, 7 ને 3 10, 10 ને 1 11, 11 ને 4 15, 15 ને 3 15, પછી 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 ને 30, 30 ને 4 34, બરાબર. 34 પછી 35 34 પછી 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47. હવે આ જે કાંઈ માપ આપ્યું છે એ બધા જ માપનો તમારે શું કરવાનો છે બેટા, સરવાળો. અને જ્યારે તમે બધા માપનો સરવાળો કરશો ત્યારે એનો જવાબ આવે છે 52 સેન્ટીમીટર. એટલે આમાં તમારે સીધો જવાબ લખી નાખવાનો છે કે 52 સેન્ટીમીટર. તમારે સરવાળો કરવો હોય તો બધા માપ લખજો અને પછી શું કરી નાખજો, સરવાળો. હવે આ રીતે કોઈ પણ દાખલા આપણને જ્યારે પણ એક્ઝામમાં પૂછાણા હોય તો એટલું યાદ રાખવાનું કે પરિમિતિ કીધું હોય ને બાળકો, એટલે પરિમિતિ એટલે એ વસ્તુ ક્લિયર છે કે જે કોઈ પણ માપ આપ્યું છે એ બધા જ માપનો આપણે શું કરવાનો છે બાળકો, સરવાળો કરવાનો છે. હવે આ બધા દાખલામાં તમારે શું કરવાનું છે, પહેલાં આકૃતિ દોરવાની. જો આમ સાઈડમાં આકૃતિ દોરવાની અને પછી આ બાજુ દાખલો ગણી નાખવાનો, સાઈડમાં આકૃતિ ને બાજુમાં દાખલો. આ રીતે આ બધા જ દાખલા આપણે પાકી નોટની અંદર વ્યવસ્થિત રીતે લખી નાખવાના છે. હવે પછી આપણે જ્યારે બીજા લેક્ચરની અંદર મળીએ ત્યારે આની પછી જે કાંઈ આવતું હોય એનો આપણે અભ્યાસ કરવાનો છે. આ દાખલાઓમાં યાદ રાખજો, અહીંયા ઘડી આપણે જે સ્વસ્તિકવાળું હતું
એમાં 2 થી 3 વખત મેં અલગ અલગ રીતે તમને લખતા શીખવાડ્યું. તમને 4 દેખાય તો 4 કેટલી વાર છે એ લખી નાખો, 3 કેટલી વાર છે, 2 કેટલી વાર છે, એવું કરો તો પણ ચાલે. પછી એક એક બાજુ લેતા જાઓ. સ્વસ્તિક હતું તો આપણે પહેલાં એક બાજુ લીધી, બીજી, ત્રીજી ને ચોથી, એ રીતે કરો તો પણ ચાલે. પણ બધી બાજુના માપ લખતા જવાનું. પછી બધાનો આપણે શું કરી નાખવાનો છે બાળકો? સરવાળો કરી નાખવાનો છે. બરાબર. તો આજે આપણે જે દાખલા ગણ્યા છે એક વખત વિડીયો પહેલાં એમનેમ જોઈ નાખવાનો અને પછી આપણે લખતું જવાનું, વિડીયો જોતો જવાનું, જેથી આ વસ્તુ પાકી નોટમાં પણ આપણી કવર થઈ જાય. બાળકો બેટા સૂત્ર વ્યવસ્થિત રીતે પાકા કરી નાખજો, કારણ કે આ જે ચેપ્ટર અત્યારે છઠ્ઠામાં શરૂ થયું છે, છઠ્ઠામાં પણ છે, સાતમામાં પણ એનું નામ માપન છે, આઠમામાં પણ એનું નામ માપન છે, નવમામાં અને 10મામાં પણ આ પ્રકરણ આવે છે. જેથી આ જે નાનપણનું આપણું છે, આ જે છઠ્ઠા ધોરણનું, એ વ્યવસ્થિત રીતે આપણે ક્લિયર કરી નાખીએ તો આગળના ધોરણ પણ આપણે વ્યવસ્થિત રીતે કરી શકીએ. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર જ્યારે મળીશું ત્યારે આમાં તમને વ્યવહારિક દાખલા આપેલા છે, તો આ દાખલા કરીને દાખલા નંબર 2ની તમારે પહેલાં ખાલી રકમ લખીને તૈયાર રહેવાનું છે. બીજી વાત કે આકૃતિ હંમેશા પેન્સિલથી દોરવાની છે અને પછી પેનથી દાખલા આપણે ગણવાના છે. થેન્ક યુ, આભાર. હવે પછી મળીશું.